સો હે ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો દોસ્તો તમે વિચારતા હશે કે ધાબા પરથી વ્લોગ કેમ ચાલુ કર્યો. મને આજે હું ઘેર છે ને પ્રેન્ક કરવાનો છું કે હું ઘર છોડીને જઉં છું. હજુ કશું ખાલી મમ્મી બોલતી હતી ને એટલે એકદમ ચૂપ થઈ ગયો. 1 કલાક સુધી બેસી રહ્યો શાંતિથી, કોઈ જોડે વાત નહીં કે કોઈ કશું કહે તો કશું બોલવાનું નહીં. પછી પડે એક આઈડિયા આવી કે ઘરેથી જ જવાનું હોય ને ડિસાઈડ કરીને, એટલે જ ખાલી કીધું નહીં કઈ જવું, ખાલી એમ કીધું કે ફરવા જવું છું. ત્યારે હું પ્રેન્ક કરવાનો છું કે હું ઘેરથી જઉં છું એમ. તે હજુ કોઈને ખબર નહીં કે એવું ખાલી કપડાં એવું બધું મૂકી દીધું છે. બધું જ રેડી કર્યું. બધા જ મારા કપડાં છે ને કાઢીને અને પલંગમાં બધા વારી બધા જ કપડાં મૂકી દીધા છે. હજુ ઘેર હશો બી નહીં એટલે હું ધાબા પર આવ્યો વિડીયો બનાવવા. એટલે એથી ચાલુ કરીને હવે ઘેર જઈએ આપણે. બધાનું રિએક્શન જોઈશું આપણે. તો ગાઈસ અમે સબીને થઈ બેઠા તો ગાઈસ આપણે કપડાં બપડા બધું પેક કરી લીધા છે. અહીંથી હવે આજથી ઘરે આપણે અહીં રહેવાનું નથી, જવાનું છે માસીને થાય એટલે ડાયરેક્ટ તાળિયાપુરા જઈશું આપણે. દોસ્તો આપણો પ્રેન્ક આપણા બરાબર ભારી પડી ગયો. અત્યારે તો નહીં લીધું છે. હા મમ્મી બનાવે છે. તો ગાઈસ મારો પ્રેન્ક મારા પર જ ભારે પડી ગયો, કેમ કે મારા આવા આવ્યા છે જોયા. હું ઘેર આવ્યો, બે પપ્પાનો ફોન આવ્યો, કઈ જવું છું કે હા પછી કઈ નહીં જતો. એટલે મમ્મીએ ફોન કરી દીધેલો ત્યાં કહે જાય કંઈક જાય છે કે હું કશું બોલતો નથી. એટલે મમ્મીએ ફોન કરી દીધો એકદમ. પછી ઘેર આવ્યો, ઉપરથી નીચે વિડીયો ઉતારતો હતો. પછી એકદમ મમ્મી બી ઇમોશનલ થઈ ગઈ. પછી કઈ જાય છે કીધા વગર. એટલે પછી મેં બી જોડે બેઠેલો ને તે ઇમોશનલ મૂવી આવી થઈ ગયો. પછી બધું પતી ગયું અને હવે ઠંડો પડી ગયો છે. અને આવું મારા પાછળ પડે છે. પેલું કઈ ગયું? પેલું આપણે માથા પહેરવાનું તે હે અમે પાછળ તૈયારી દોરા લઈને ગઈ છે. તો ગાઈસ અમે જઈએ છીએ અત્યારે હનુમાન દાદા ગૌરવભાઈ બી જઈએ છે. નીકળી જે શનિવાર થયો એટલે જવું પડશે. બહુ દિવસથી ગયો તો શું દોસ્તો હું ગયેલો ને એટલે ડાયરેક્ટ વિડીયો એડિટ કરીને હું ધાબા ઉપર મૂકવા ગયો. તમે ભાઈ ડાયરેક્ટ ઉપર ગયા એટલે વારમાં મને ફોન કરીને બોલાવી લીધો કે ભાઈ જો ગૌરવભાઈ બે છે. દોસ્તો આપણે દૂધભાઈને આવી ગયા છે ને ટીવી જોવે છે. અને અમે જઈએ છીએ હવે ક્રિકેટ જોવા માટે. જોવા એટલે કે રમવા જવા બધું છે. ગૌરવભાઈ આવી ગયા ભાઈ. તો આપણે જઈએ હવે. દોસ્તો આપણે આવી ગયા છે ક્રિકેટ રમવા માટે. અને આજે તો બધા આવી ગયા છે. મિત્રાજભાઈ છે, હસમુખભાઈ છે, જગદીશભાઈ છે, પછી કમલેશભાઈ છે અમ્પાયર. આ બધા અમ્પાયર કહી છે ને. આજે બધા મેચ ચાલુ છે હવે, કાંઈ ના બહાર ના આવ્યા છે. હા યુવરાજભાઈ. તો દોસ્તો પેલા લોકો ઘેર જતેલા અને પાછા તૈયારી બેસી જાય પબજી રમવા જતેલા. હમણાં કામલેશ જોઈને તું તારી દાવે પેલા
બેટિંગ કરવા ડાયરેક્ટ. બેટિંગ જ કરવાની મને. દોસ્તો જમવાનું બી બની ગયું છે અને હવે જમવા બેસીએ છીએ બધા. બેઠો જો બહાર લખ્યા છે, લખવા બેઠા છે જો. આ સીધે બધા જમવા બેસશે. મમ્મી શું કરે છે? રોટલો બનાવે છે. રોટલો બને છે ગાઈસ, તમારે ખાવો હોય તો કોમેન્ટમાં લખજો. દેખ મમ્મી ખાવા શાક ભાત ભજીયા અને એવું બધું બનાવ્યું છે પપ્પાએ. અને પપ્પા રણુજા ગયેલા હતા, ફોટો લાવેલા રામાપીરનો. આ હું ગયેલો દ્વારકા, તારે ચોટીલાથી લાવેલો. આ પપ્પા ગયા હતા તારે લાવેલો. આ પેલો હોય આ બી ચોટીલા લાવેલો. બે હંગાત લાવેલો. પેલા ગયા ને દ્વારકા ત્યારે. હવે જઈશું પણ લાગશે હજુ. જમી લઈએ બધા. દોસ્તો બધાએ જમી લીધું છે અને હવે લખવા બી બેસી ગયો છે. પછી આજનો વિડીયો આટલે સુધી રાખ્યો. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. પછી મળીએ એક નવા વિડીયો સાથે. બાય.